યુવાનોને એઆઈ ક્ષેત્રે તાલીમ અને રોજગારી આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે। વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ અને ઓટોમેશન એનીવેર વચ્ચે એમઓયુ થયા છે। ગાંધીનગર ખાતે એક્સટેન્શન પ્રોગ્રામ માટે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા। આગામી 10 વર્ષમાં એઆઈ માટે ₹100 કરોડની સહાયતા મળશે। યુવાનોને એઆઈ મશીન લર્નિંગ અને તાલીમ આપવામાં આવશે। સર્ટિફિકેશન આધારિત કોર્સનું યુવાનો માટે આયોજન કરાશે। વિવિધ શૈક્ષણિક સંસ્થાઓનો સંપર્ક કરી એઆઈ આધારિત કોર્સ પણ શરૂ કરાશે। રાજ્યને આગામી દિવસોમાં એઆઈ હબ બનાવવાની દિશામાં સરકાર સતત કાર્યરત છે। જુદા જુદા ક્ષેત્રોને કેપેસિટી વધારવાનું કામ કરીને આપણે ગુજરાતની એઆઈ ઇકોસિસ્ટમ વધારવાનું કામ આપણે કરીશું। આપણે અગાઉ પણ આ ક્ષેત્રની અંદર અનેક પહેલ કરી છે। એ પહેલના ભાગરૂપે જ આજે આ એક્સટેન્શન પ્રોગ્રામ માટે એમઓયુ સાઇન કર્યા છે। એ માટે હું ઓટોમેશન એનીવેર અને એમના ચેરમેન એમડીને ધન્યવાદ કરું છું અને આભાર માનું છું।